ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ વેદોને જેણે ધારણ કર્યા હતા એ સંતોનું આવાહન થયું, એમનો અહીંયાથી યજ્ઞ થશે. છઠ્ઠા વર્ણની અંદર કોણ આવે છે તો ભગવાનના સમયમાં જે એકાંતિક ભક્તો થઈ ગયા, બરાબર, એ ભક્તો સ્ત્રી ભક્તજનો જયાદેવી, રમાદેવી, બરાબર, એ જેટલા પણ નામો છે ચોપડીમાં એ દેવોનું આવાહન દેવતાઓનો યજ્ઞ. ત્યાર પછી હનુમાન ચાલીસામાં આવે છે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, જે આવે છે ને હનુમાન ચાલીસામાં એ અષ્ટ સિદ્ધિઓની પૂજા થઈ એનો યજ્ઞ થશે. ત્યાર પછી નવ ગ્રહોનો યજ્ઞ થશે. 10 દિશાના દીવો છે. આપણે કઈ મોજ મજાથી જલસાથી ફરીએ છે ને એ કોને આભારી છે? દિશાઓના દીવો. સાયન્સ કહે છે ને કે આ પૃથ્વી શું છે? ગોળ છે. એ ગોળાને આ 10 દિશાના દીવોએ શું કર્યો છે? પકડી રાખ્યો છે, બરાબર. એટલે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ. જ્યારે આ પૃથ્વીનો પ્રલય કરવાનો એટલે ભગવાન